આવી રહ્યો છે ગૌરાંગ ડોમ્સ ઇન્ડસ્ટ્રી જો તમે આપણે રિસન્ટલી આઈપીઓ આવ્યા જોયો તો જો તમે કવર કર્યું હોય કાઉન્ટર કેવો લાગે તમને એન્ટ્રી એમને કરવી છે તો ફંડામેન્ટલી કેવી લાગ્યા કવર જ નથી પ્રીતિ એટલે ટિપ્પણી નહીં કરી શકી ઓકે ચાર્ટ્સ બહુ ઓછા હશે પણ દેવાંગ તમારો કોઈ મત બને હા ડેટા ઘણા ઓછા છે તો શોર્ટ ટર્મ માટે એક ટિપ્પણી એટલું લેવલ્સ ખાલી આપી દઈએ છે 2250 સપોર્ટ છે સ્ટોક માટે રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 2370 2380 તો આ રેન્જમાં જોવા મળી શકે છે રાઈટ ઓકે તો તમે આઈ હોપ કે નોટ કરી લીધા હશે લેવલ્સ તથા એક રેન્જમાં અહીંયા જોવા મળી શકે છે આ કાઉન્ટર નેક્સ્ટ જે કાઉન્ટર છે પિયુષ માલવિયાનો છે ગૌરાંગ ખાસ તમારા માટે આવ્યો છે વન્ડરલા હોલિડે ઓર ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેનમેન્ટ જો લાંબા સમય માટે જો રોકાણ કરવું હોય 1 વર્ષ પ્લસ માટે તો તમે કોઈ કાઉન્ટર પ્રિફર કરશો અહીંયા પ્રીતિ આ બંને પર અમારી કવરેજ હતી માફ કરજો ઇમેજિકા પર તો નથી પણ વન્ડરલા પર કવરેજ હતી અને અમારા લક્ષ્યાંક આવ્યા બાદ અમે કવરેજ કાઢી નાખી છે અને નફો બાંધવાની ભલામણ બી કરેલી એટલે હાલમાં તો કવરેજ છે નહીં એટલે ટિપ્પણી નહીં કરી શકતું વન્ડરલા પર ઓકે તો અત્યારના તો એમનું કવરેજ છે નહીં એમના લક્ષ્યાંક આવી ગયા હતા વન્ડરલામાં તો એમને એક્સિટ કરી દીધી છે પણ દેવાંગ આપનો કોઈ મત બને બંનેમાંથી કોઈ કાઉન્ટર તમને કયો ગમે છે ટેકનિકલી વન્ડરલાની વાત કરીએ તો ટ્રેન્ડ હજી પણ નેગેટિવ છે તો સ્ટોકમાં હજી ફર્ધર કરેક્શન જોવા મળી શકે છે તો અવોઇડ કરવાની સલાહ રહેશે ઇમેજિકા એન્ટરટેનમેન્ટની વાત કરીએ તો સ્ટોક્સમાં ડેફિનેટલી ચાર્ટ તો પોઝિટિવ છે બટ અહીંયા વોલ્યુમ્સ પણ એક કન્સર્ન છે વોલ્યુમ જોવા જોઈએ ઇમિડિયેટ જે સપોર્ટ છે 95 નો છે તો સ્ટોપલોસ સાથે કરી શકાય છે બટ એક સ્ટ્રિક્ટ સ્ટોપલોસ રાખવાની સલાહ રહેશે અપસાઇડ અરાઉન્ડ 1005 1700 સુધીના ઝોન છે ત્યાં સુધી જોવા મળી શકે છે ઓકે તો વન્ડરલા હોલિડેઝમાં 1000 પ્લસના તમને અહીંયા ટાર્ગેટ જોવા મળી શકે છે તો તમે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી અહીંયા કામકાજ કરી શકો છો મહર્ષિ જોશીનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે ગેલના કાઉન્ટર પર ગૌરાંગ 232ના ભાવના છે શું કરી આ હોલ્ડ કરી શકાય એક્સપ્લોરેશન એક્ટિવિટી જોડાયેલી કંપની છે અને ભારતની આત્મનિર્ભરતા વધારવા માટે ઘણા બધા નેચરલ રિસોર્સિસ એટલે કે કુદરતી ભંડાર જે છે કાચા તેલના અને ગેસના એની એક્સપ્લોરેશન એક્ટિવિટી તીવ્ર ગતિથી આગળ જવાની સંભાવના છે અને એ પરિસ્થિતિમાં આ કંપનીને ફાયદો થશે લાંબા ગાળાનું રોકાણ તો જાળવી રાખો તો લાંબા ગાળાનું જો તમારું રોકાણ હોય તો તમે અહીંયા જાળવી શકો છો મહેશભાઈ તમે જે મને 2 દિવસથી સવાલ પૂછી રહ્યા છો પણ એનો અમે તમને જવાબ નહીં આપી શકીએ તો માફ કરજો ને કારણ કે તમે મને કહ્યું છે કે મારો સવાલ રહી ગયો છે પણ આમાં હું તમને કંઈ હેલ્પ નહીં કરી શકું પણ એક બીજો જે કાઉન્ટર છે એ હું દેવાંગને પૂછી શકું છું દેવાંગ એમને 1 મહિના માટે રોકાણ કરવું છે તો કોઈ કાઉન્ટર તમારા નજરમાં અગર શોર્ટ ટર્મ માટે જોઈએ તો એચડીએફસી લાઈફ પર જોઈ શકાય છે ઓવરઓલ ઘણું સારું પોઝિટિવ સ્ટ્રક્ચર બન્યું છે ડેલી ચાર્ટ ઉપર સ્ટોકે એક સપોર્ટ લઈને અપસાઇડ રિઝ્યુમ કર્યું તો પાસ્ટ ફ્યુ ડેઝમાં એક મોમેન્ટમ જોવા મળ્યું છે સ્ટોકની અંદર તો અરાઉન્ડ 750 સુધીના ઝોન જોવા મળી શકે છે અરાઉન્ડ 710નો અહીંયા સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે અને એન્ટ્રી કરી શકાય છે ઓકે સો 710ના સ્ટોપ લોસથી તમને એચડીએફસી લાઈફમાં 1 મહિના માટે જો રોકાણની ઈચ્છા હોય તો તમે અહીંયા કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ ગૌરાંગ ખાસ તમારા માટે આવે છે પિયુષ માલવિયાનો આવે છે એનએલસી ઇન્ડિયામાં એમને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે 1 વર્ષ માટે કરી શકે પ્રીતિ આની પર બી કવરેજ નથી એટલે ટિપ્પણી નહીં કરી શકું ક્ષમા કરજો દેવાંગ આપનો કોઈ વ્યૂ બને ચાર્જ કેવા લાગે એનએલસી ઇન્ડિયાની વાત કરીએ તો ચાર્ટ એક ડેલી ચાર્ટ પર સ્ટોક એક કન્સોલિડેશન હજી કરે છે લેવલ જે છે 280 ના ઉપર અગર જાય છે સ્ટોક તો પછી એન્ટ્રી કરે તો અગર એ બ્રેક કરે છે તો ફર્ધર પછી 300 સુધીના ઝોન જોવા મળી શકે છે ઇમિડિયેટ જે સપોર્ટ છે 260 નો સપોર્ટ બને છે ઓકે તો 260ના સપોર્ટ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે તો તમે અહીંયા જો એન્ટ્રી કરવી હોય તો કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે એના પર નજર કરીએ અને દેવાંગ એ તમારા માટે આઈ થિંક આવેલો એક સવાલ છે અને એ કાઉન્ટર છે એમને દીપેન પિથાડિયાનો છે નિફ્ટી બેંકમાં એમને પુટ બાય કર્યો છે 50,100નો 19 રૂપિયામાં હોલ્ડ કરી શકાય 50,100 જે પુટ બાય કરે છે ઘણો દૂરનો પુટ છે રાઈટ તો અહીંયા
ઓપ્શન્સમાં એ પણ ઇમ્પોર્ટન્ટ છે કઈ સ્ટ્રાઇક પર સિલેક્ટ કરીએ છીએ. ઓલ્સો જે વ્યૂ છે રાઇટ નાઉ એ જેમ આપણે વાત કરી સપોર્ટથી અપસાઇડ જે વ્યૂ છે પોઝિટિવ વ્યૂ છે તો એક્ઝિટની સર્વિસીસ બેંક ઓકે, નિફ્ટીના તો તમને પોસ્ટમાં છે. એક્ઝિટની સલાહ અહીંયા મળતી દેખાઈ રહી છે. તો તમારે ઘણો દૂરનો કોલ છે એટલે તમે એક એક્ઝિટ લઈ લેજો. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે મહર્ષિ જોશીનો છે. ટાટા પાવર 433ના છે એમના મિડ ટર્મ ટાર્ગેટ અને લોંગ ટાર્ગેટ એમને માટે આ કાઉન્ટરમાં એમને એન્ટ્રી કરી છે. અને આજે આપણે ટાટા પાવર એક ઓફકોર્સ સ્ટોક એન્ડ ન્યૂઝ પણ છે કે જે રીતના S&Pએ એમનું જે રેન્કિંગ છે એ રેટિંગ છે અપગ્રેડ પણ કર્યું છે. અને પાવર એઝ અ સેક્ટર આપણે અવારનવાર વાત કરતા હોઈએ છીએ. ગૌરાંગ, ટાટા પાવર કેવો લાગે તમને? પાયાના મતે અહીંયા ખરીદારીની ભલામણ છે અને ઘણા બધા વિસ્તાર યોજનાઓની ઘોષણા આ કંપનીએ કરેલી પહેલા બી અને પહેલા ત્રિમાસિકના પરિણામ બાદ બી. તો લાંબા ગાળાનું રોકાણ હોય તો જાળવી રાખો. ઓકે, તો લાંબા ગાળાનું જો તમારું રોકાણ હોય તો ઓફકોર્સ મહર્ષિ તમે જાળવી રાખજો. આ પાવર એઝ અ સેક્ટર એક પાવરફુલ સેક્ટર આગળ જતાં પણ બની રહેશે. પણ સાથે જ અહીંયા એક પટેલ જે આપણો રેગ્યુલર વ્યુઅર છે ને મને 2 દિવસથી એક સવાલ મોકલ્યા કરે છે જે મને તો સમજ નથી. પણ જેટલું બી મેં વાંચ્યું છે મને ખબર નથી કે આ કેવું પ્રોપોઝિશન છે. પણ ઈ માર્જિન માં જો કોઈ કાઉન્ટર્સ લેવા હોય તો કયો ટાઈમ સારો રહેશે અને કયો ટાઈમ કાઉન્ટ થાય છે અને કયો શેર હાલમાં અહીંયા બાય કરી શકાય જેમાંથી એક બિગ પ્રોફિટ થાય અને લિમિટ એમની 1 મહિનાની છે. તમારો કોઈ આના પર વ્યૂ દેવાંગ? તો એ સમજવાની જરૂર છે ઇક્વિટી માર્કેટ ત્યાં આપણે એક પ્રોબેબિલિટી ટેકનિકલ જે ચાર્ટ આપણે જોઈએ છે પ્રોબેબિલિટી સાથે હોય છે રાઈટ. સો અહીંયા સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઘણા વર્ક કરે છે. જેમ આપણે વાત કરીએ અહીંયા જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એક સ્ટોપલોસ સાથેની વાત કરીએ છીએ. તો ટ્રેડિંગ વખતે ધ્યાન રાખવું જોઈએ. રિસ્ક મેનેજમેન્ટ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ છે. તો જેમ આપણે હમણાં જો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો HDFC લાઈફ ઇન્સ્યોરન્સ જે હમણાં આપણે વાત કરી સારું સ્ટ્રક્ચર દેખાય છે. બટ જેમ 715ના 710ના સ્ટોપ લોસથી લઈ શકાય છે. ઉપરના જે લેવલ્સ અરાઉન્ડ 750 સુધીના ઝોન જોવા મળી શકે છે. ઓકે, તો આ એક ઓફકોર્સ એક રિસ્કી પ્રપોઝિશન બની શકે છે. પણ તમે 2 દિવસથી મને પૂછી રહ્યા હતા એટલે મેં જે તમને જવાબ આપ્યો છે, સવાલ પૂછ્યો છે. HDFC લાઈફમાં તમે કામ કરી શકો છો. 710 રૂપિયાનો સ્ટોપ લોસ, 750ના ટાર્ગેટ માટે અહીંયા તમે કામકાજ કરી શકો છો. કલા વેદનો નેક્સ્ટ સવાલ છે. જીનસ પાવરના કાઉન્ટર પર જો આઈ ડોન્ટ નો તમે ટ્રેક કરો છો કે નહીં ગૌરાંગ, પણ લાંબા સમય માટેનો છે ને અહીંયા હમણાં એમને મોટા 3 ઓર્ડર મળ્યા છે. કોઈ વ્યૂ આપનો? હા પ્રીતિ, આની પર કવર જ નથી અમારી. ઓકે, દેવાંગ આપનો કોઈ વ્યૂ? જીનસ પાવરની વાત સ્ટોકનું સ્ટ્રક્ચર પોઝિટિવ છે પણ અહીંયા રિસ્ક રોડ ફેવરેબલ નથી તો હમણાં એન્ટ્રી કરવા માટેની સલાહ નહીં રહે. ઓકે, તો હમણાં રિસ્ક રેવોર્ડ ફેવરેબલ નથી એટલે અહીંયા એન્ટ્રી કરવાની તમને સલાહ નથી મળતી. કાંતિ નાગર સર, તમારો જે કાઉન્ટર છે અમે કવર નથી કરતા એટલે સોરી, માફ કરજો, અમે તમને આના પર કોઈ વ્યૂ નહીં આપી શકીએ. નેક્સ્ટ સવાલ જે છે લોંગ ટાઈમ માટે ખરીદી કરવી છે પ્રિન્સ પ્રજાપતિને. કોઈ કાઉન્ટર્સ તમે જો આપી શકો ગૌરાંગ? શું પ્રશ્ન હતો? એમને લાંબા સમય માટે જો ખરીદી કરવી છે તો તમે જો કોઈ 3-4 કાઉન્ટર્સ આપી શકો એમને? તો બેન્કિંગમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો નિજી ક્ષેત્રની બેંક એક્સિસ બેંકમાં રોકાણ કરી શકો છો. IT ક્ષેત્રમાં KPIT ટેકનોલોજી જેવી કંપની છે અથવા તો TCS છે ત્યાં આગળ રોકાણ કરી શકો છો. FMCG અને પાવર એટલે કે ઉર્જા ક્ષેત્રની તો આપણે ચર્ચા કરી લીધી. મારા મતે સિમેન્ટ ક્ષેત્રમાં જેમ મેં કીધું બિરલા કોર્પ અથવા તો દાલમિયા ભારત, આ 2 કંપનીઓ સારી લાગે છે. ઓટો ક્ષેત્રમાં અશોક લેલેન્ડ જેવી કંપનીઓ છે અથવા તો ટાટા મોટર જેવી કંપની છે ત્યાં આગળ રોકાણ કરીશ.
ઓકે, તો ઘણો બધો ઓપ્શન છે. તમે યુ સિલેક્ટ ધ સેક્ટર, યુ સિલેક્ટ ધ કાઉન્ટર અને તમને અહીંયા ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળશે રોકાણ કરવા માટે. નેક્સ્ટ સવાલ આપણે જો જોઈએ તો ક્રોમ્પ્ટન ગ્રીવ્સના એક તમે જો ચાર્ટ જોઈ શકો દેવાંગ, આજે અહીંયા 0.4% આપણે તેજી જોઈ રહ્યા છે. કોઈ વ્યૂ આપનો? ક્રોમ્પ્ટન ગ્રીવ્સની વાત કરીએ ડેફિનેટલી જે ચાર્ટ સ્ટ્રક્ચર છે જે બ્રેકઆઉટ સ્ટોકમાં જોવા મળ્યું છે એનો ડેઇલી ચાર્ટ 475 સુધીના ઝોન સ્ટોકમાં જોવા મળી શકે છે. 455 નો સ્ટોપ લોસ છે, તો એન્ટ્રી કરવી હોય તો કરી શકાય છે ક્રોમ્પ્ટન ગ્રીવ્સ. ઓકે, તો તમને જો એન્ટ્રી કરવી હોય તો તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો. સાથે નેક્સ્ટ આપણે જો જોઈએ તો સંવર્ધન મધરસનમાં એક સારો એવા વોલ્યુમ સાથે આજે કારોબાર થઈ રહ્યો છે. 4.5%ની આસપાસની અહીંયા આપણે તેજી જોઈ રહ્યા છે. કોઈ વ્યૂ આપનો દેવાંગ? સંવર્ધન મધરસની વાત કરીએ તો સ્ટોકે ફ્યુ ડેઝ એક દિવસથી એક રેન્જમાં ચાલે છે. સ્ટોક એક કન્સોલિડેશન કરતો હતો. એક કન્સોલિડેશનથી બહાર તો જોવા મળે છે સ્ટોકમાં. તો અહીંયા જે લેવલ છે 200 રૂપિયાનો રેઝિસ્ટન્સ છે સ્ટોક માટે, ત્યાં સુધી લેવલ્સ જોવા મળી શકે છે આવતા. સપોર્ટની આપણે વાત કરીએ 184 નો સપોર્ટ છે, તો સ્ટોપ લોસ સાથે ટ્રેડ કરવું હોય તો કરી શકાય છે સંવર્ધન મધરસની. તો ઓફકોર્સ તમે સંવર્ધન મધરસનમાં પણ એક નજર રાખી શકો છો. જે સપોર્ટ લેવલ્સ છે એના પર તમારે ધ્યાન રાખવાનું રહેશે. પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ પર એક વાત કરીએ અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી પર એક જો વાત કરીએ તો આજે ટાઇટન હોય, એશિયન પેઇન્ટ્સ હોય, એમાં સારી એવી આપણે મજબૂતી જોઈ રહ્યા છે. ગૌરાંગ, ટાઇટન અને એશિયન પેઇન્ટ્સ કોઈ વ્યૂ? કારણ કે અત્યારના આ એશિયન પેઇન્ટ્સ જેવા કાઉન્ટરમાં તો ક્રૂડના પ્રાઇસીસની પણ એક આપણે અત્યારના પોઝિટિવ ઇફેક્ટ જોઈ રહ્યા છે અને ફેસ્ટિવ સિઝન આવી રહ્યો છે એટલે રંગ રોગાન બધા જ કરાવતા હોય છે ને એની વિચ વેઝ પણ આપણે જોયું છે કે હાઉસમાં એક મેન્ટેનન્સ માટે પણ આપણે કરતા હોઈએ છીએ. કઈ રીતના તમે જુઓ છો? ટાઇટન પર 4000ના પારના લક્ષ્યાંક છે લાંબા ગાળા માટે, અને એશિયન પેઇન્ટ્સ પર મારા ખ્યાલથી 3300ના પારના લક્ષ્યાંક છે લાંબા ગાળા માટે. તો ઓકે, અહીંયા પણ તમે નજર રાખી શકો છો આ બંને કાઉન્ટર પર. પછી સાથે જ રજા